ભાગ કટોરીમાં લેવાના જો 2 ભાગ કટોરીવાળો ભાગ કરવો હોય ને આપણે આ 2 ભાગ લેવાના પછી અહીંયાથી પાછળનો ભાગ આપણે લંબાઈ લીધી લંબાઈ 15ની લીધી આપણે આ લંબાઈ 15ની લીધી 2.5નું ગળું 3.5નું શોલ્ડર 7નો ખભો અને 13ની છાતી બરાબર પછી અહીંયાથી 12ની કમર બરાબર પછી આ કાપી દીધું આ ભાગ કપાઈ ગયું આખું એનું ગળું બની ગયું આ ગળાનું પેશન જોઈ લો ગળું કેટલું મસ્ત બન્યું જુઓ અહીંયા દોરી આવવાની બરાબર આ પાછળનો ભાગ રેડી થઈ ગયું પાછળનો ભાગ લઈ અને તમારે અહીંયા જે આ ભાગ ઉતારી હોય ને એ ભાગથી આપણે કટોરી મૂકવાની જુઓ આમ કટોરી ભાગ મૂકી ડાયરેક્ટ ફરમા વગરનું કટિંગ છે ડાયરેક્ટ જ કટિંગ કરવાનું છે આપણે બરાબર પહેલાં આ દોરી દેવાનું ખભાનો ભાગ આ બધું દોરી દેવાનું કમ્પ્લીટ કરીને આપણે બરાબર આટલું દોરી દેવાનું આપણે આ દોરી અને અહીંયા ટચ કરી દેવાનું પછી આ ભાગ લઈ લેવાનો આપણે લઈ પછી અહીંયાથી સીધી સિલાઈ કરી દેવાની સીધી લીટી પાડી અને આગળનો ભાગ ખાડાવાળો ભાગ ઉતારી દેવાનો બરાબર પછી જે આ ગળાનો ભાગ હોય ત્યાંથી 4 લીધા આ 4 લીધા પછી આ સાઈડ ભાગમાં આપણે 6 લેવાના કેટલા 6 લીધા પછી 5ની આ યોગ કરવાનું આ 6નું મોટી કટોરી હોય તો 6 લઈ લેવાના અને અહીંયાથી પછી 4.5 કરવાના આ ખભો 13ની છાતી હોય એટલે 4.5નું ગળું બરાબર પછી આગળ ભાગ ઉતારીને અને આ ભાગ સમજે એ ભાગ તમારે અહીંયા ટચ કરી દેવાનો બરાબર આ આખું યોગ નીકળી ગયો પછી અહીંયાથી તમારે આ ગળાનો ભાગ ઉતારી દેવાનો પછી જે આ લીટી હતી એના બારોબાર બીજી લીટી દોરવાની અને એક ખાનું બનાવવાનું એકનું ખાનું બનાવી દેવાનું બરાબર ત્યાંથી આપણે 6 લઈ લેવાના બરાબર આ 6 લીધા 6 તમારે આમ લેવાના જો બીજા આ 6 લીધા આપણે 6નું આ ત્રાસમાં 6 લઈને અને લીટી કરી દેવાની અને આ ભાગ અહીંયા દોરી દેવાનો અને પછી બીજા આપણે 6 લઈ લેવાના એટલે 6 આપણને આવી જાય આમ કરે આ 6 થઈ ગયા એટલે આટલે આવે 6 એટલે આપણે થોડું ઊંડું કરી દેવાનું બરાબર આ કટોરીનો ભાગ નીકળી ગયો અને આ આખું યોગ પટ્ટો આપણે પછી કાઢીએ પહેલાં બાયનું આપણે પહેલાં કાપી દઈએ જો આ તમારા કટોરીનો ભાગ કાપી દેવાનો બરાબર આ ગળું 4.5નું થઈ ગયું કમ્પ્લીટ જો બરાબર આ અલગ કરી દેવાનું આ કટોરીનો ભાગ અહીંયાથી આપણે કાઢી નાખવાનો અને આ ભાગ અહીંયા કરવાનો આપણે કટોરી તૈયાર થઈ ગઈ પછી આ ખૂણો હોય એ ખૂણા આમ કાપી દેવાના જો આ તમારા કટોરી અહીંયા આવશે ટક્સ આવી રીતે પકડી અને અહીંયાથી આપણે 2.5નું લેવાનું અહીંયાથી દોટ લઈ અને આમ ટક્સનું નિશાન કરી દેવાનું જો આ પછી આમ પકડી અને આ સિલાઈ કરી દીધી એટલે આ કટોરી ભાગ તૈયાર થઈ જાય બરાબર હવે આ ભાગ આપણે કાઢવાનો યોગ આખો નીકળી ગયો બરાબર આ કટો નીકળી ગયો આ પાછળનો ભાગ નીકળી ગયો હવે આપણે બાય કરવાની છે 5ની બાય રાખવાની છે આપણે બરાબર ને 5ની કે 6ની રાખીએ 5ની બાય રાખીએ એટલે સિલાઈ ગયેલા જાય 6 રાખવી છે ને આ 6ની આપણે અહીંયા બાય થઈ ગઈ બરાબર બાયનો આકાર આપવા માટે પહેલાં અહીંયા 2 કરી દેવાના 2નો આકાર આપવા માટે આપણે 7નો ખભો અહીંયા લીધો હોય અહીંયા તો આપણે અહીંયા 10 લઈ લેવાના થોડું વધારે રાખવાનું એવું હોય તો 1 પોઈન્ટ પછી અહીંયાથી તમારે આમ આખું આવી જાય અને આ મોરી તમારે આને 8-9ની કરી દેવાની 9ની 9.5ની કરો તો ચાલો બરાબર આ તમારો બાય 6ની કરી છે ને બરાબર છે આ બાયનો આકાર
ટૂંકી બોય તો નહીં કરી છે લોબી બોય ના નહીં કર્યું ના ના નીકળી જતના પેલું આપણે નહીં કરતા ચોરસ જે પેલું કાપડ મૂકીએ છે ને ચોરસ બે ભાગ અલગ કરી દેવાના બે બોયર્સમાં બરાબર ખાડાવાળો ભાગ ઉતારતી વખતે આ બે ભાગ પકડી રાખવાના બરાબર આ બે ભાગ પકડી અને પછી આમ સીધા કરી અને એક બાજુ આ ખાડાવાળો ભાગ ઉતારી દેવાનો આગળનું ચોકડી મારી દેવાનું એટલે યાદ આવે કે આગળનો ભાગ આવી ગયો કમ્પ્લીટ બરાબર પછી આપણે અહીંયાથી યોગ પટ્ટો કાઢવાનો છે યોગ પટ્ટો કાઢવા માટે આપણને અહીંયાથી પેલા આનો ભાગ લેવાનો એ નાનું પડે જો આનો ભાગ લઈ લેવાનો આનું અહીંયા ટક્સ આવે ને તો થોડું નાનું હોય તો ચાલે ને તમારે બરાબર અને આથી લેવાનું આપણે ચાર લીધું અને ત્યાં 3 લઈ લેવાનું થઈ ગયા 3 આપણે પટ્ટામાં તો કોઈ મિસ્ટેક થતી નથી તમે કેમ ખાલી કટોરી કટોરીમાં બરાબર છે તમને કટોરી આવે એ કટોરી એ જ તમારે કટોરી કાપી છે મેં પણ જે જોઈન્ટ કરીએ છીએ ને એ વખતે એવામાં અગાડી જમાઈ જતી બતાવો જો આ આખું બ્લાઉઝ આ બાણું તૈયાર થઈ ગઈ આ પાછળનો ભાગ તૈયાર થઈ ગયો આ પાછળના ભાગમાં જો આમ આ મૂકી દેવાનું આ ભાગ આગળનો ભાગ મૂકી દીધો આપણે અહીંયા અને આ કટોરીનો ભાગ આવી ગયો આખો જો અહીંયા આવી ગયો પછી આ યોગ પટ્ટો આપણને અહીંયા આવી જશે બરાબર આખો બ્લાઉઝનું ફરમા વગરનું માપ લઈને કટોરીવાળો બ્લાઉઝ તૈયાર વિડીયો